નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્રના વાર્ષિક પરીક્ષાના નવી બ્લુપ્રિન્ટ અને પેપર સોલ્યુશનની સંપૂર્ણ વાત કરીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. તો વિદ્યાર્થી મિત્રો, આ છે પ્રશ્નપત્રનું પરિરૂપ. આ પ્રકારના પ્રશ્નો જે છે તે આપણી પેપરની અંદર આવવાના છે મિત્રો. સરળ 40%, મધ્યમ 45% અને કઠિન 15 માર્કનું પૂછાશે. બ્લુપ્રિન્ટની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, બ્લુપ્રિન્ટ તમે જે છે અહીંથી સ્ક્રીનશોટ પાડી શકો છો અને જે કાઉન્સની અંદર દર્શાવેલા અંક છે તે પ્રશ્નની સંખ્યા દર્શાવે છે, જ્યારે બહાર છે તે તેના ગુણ દર્શાવે છે. પ્રશ્નપત્રની વાત કરીએ તો વિભાગ એ 9 ગુણ, બી 9 ગુણ, સી 16, ડી 24, ઈ 12 અને એફ 10 ગુણનો રહેશે. ચેપ્ટર પ્રમાણે વાત કરીએ તો પહેલા ચેપ્ટરમાંથી 4, 2માંથી 11, 3માંથી 13, 4માંથી 12, 5માંથી 9, 6માંથી 10, 7માંથી 6, 8માંથી 7 અને 9માંથી 8 ગુણનું પૂછાવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, વિભાગ એની અંદર વાત કરીએ તો અહીં તમે ચેપ્ટર જોઈ શકો છો. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9માંથી બધામાંથી એક એક વિકલ્પ આવશે. બીની વાત કરીએ તો એમાંથી બધામાંથી મિત્રો એક એક વિકલ્પ જે પ્રશ્ન છે તે આવશે. વિભાગ સી ની અંદર વાત કરીએ તો ચેપ્ટર નંબર 1, 2, 5, 6, 7, 8 અને 9માંથી પ્રશ્નો આવશે. ડી માંથી 1, 3, 4, 6 અને 8માંથી આવશે. વિભાગ ઈ ની અંદર ચેપ્ટર તમારે માત્ર 2, 4 અને 9 તૈયાર કરવાના છે અને એફ ની અંદર ચેપ્ટર 3 અને 5 જે છે તે તૈયાર કરવાના રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં સંપૂર્ણ પ્રશ્નપત્રનું સોલ્યુશન જોઈશું. નીચેના યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ આપવાનો છે. જર્મન શબ્દ સ્ટેટિક સૌ પ્રથમ કોના દ્વારા વપરાયો હતો? તો આવશે ગોડફ્રીડ એકેનવોલ. વર્ગીકૃત માહિતીની પેટા માહિતીની રજૂઆત માટે કઈ આકૃતિ જે છે તે આપણને ઉપયોગી નીવડે છે? તો વિભાજિત મિત્રો સ્તંભા આકૃતિ જે છે તે આપણને ઉપયોગી નીવડે છે. પ્રશ્ન નંબર 3, 5 અવલોકનોની માહિતી માટે સિગ્મા કૌંસમાં 1 - 9 બરાબર 0 હોય તો મધ્યકની કિંમત કેટલી થાય? તો મિત્રો તમારે ગણતરી કરવી પડે. સાચો જવાબ આવે છે x બાર બરાબર 9. અંતિમ અવલોકનની ન્યૂનતમ અસર થતી હોય તેવું પ્રસારમાનનું કયું માપ છે? તો સાચો જવાબ આવશે મિત્રો બી ચતુર્થક વિચલન. સમમિતિ આવૃત્તિ વિતરણ માટે કયું વિધાન સાચું છે? તો જવાબ વિદ્યાર્થી મિત્રો 5 ની અંદર આવે છે એ. Q3 બરાબર 2m - Q1. NCR ની કિંમત નીચેના પૈકી કોના બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે બી NCN - R. પ્રશ્ન નંબર 7 ની વાત કરીશું. પ્રાંચલ અને આંકડક અનુક્રમે કોના લક્ષણ છે? તો સાચો જવાબ આવશે એ. સમિષ્ટ અને નિર્દેશ. એફ જેમ મિત્રો એ શરતી બી માટે પ્રદેશ ગણ એ માની કોઈ બે ભિન્ન કિંમતો માટે વિધેયાત્મક કિંમત સમાન મળે તો તેનો સંબંધ છે તેને શું કહેવાય? તો અનેક એક વિધેય કહેવાય. પ્રશ્ન નંબર 9, જો x 10 - 25 ગુણોત્તર શ્રેણી હોય તો x ની કિંમત કેટલી થાય? તો મિત્રો -4 જે છે તે થશે. ત્યાર પછી મિત્રો વિભાગ બી નું સોલ્યુશન આપણે અહીં મેળવવાના છીએ. પહેલો પ્રશ્ન છે કે પ્રશ્નાવલી કોને કહેવાય? તો ખાસ મિત્રો સમજી લેજો, હું બોલું છું કે અભ્યાસના હેતુને અનુરૂપ પ્રશ્નોની એક યાદી બનાવી જે તે પ્રશ્નની સામે તેનો જવાબ લખવા માટેની જગ્યા રાખીને જે પત્રક તૈયાર કરવામાં આવે છે તેને પ્રશ્નાવલી કહેવાય છે. પ્રશ્ન નંબર 11, સંચયી આવૃત્તિની વ્યાખ્યા આપો. તો મિત્રો લખશો, આવૃત્તિ વિતરણમાં જે તે ચલ
કિંમત કે જેની કિંમત જે તેની આવૃત્તિઓના સરવાળાને સંચયી આવૃત્તિ કહે છે, જેને મિત્રો તમે CF વડે દર્શાવી શકો છો. બરાબર છે. પ્રશ્ન નંબર 12. કઈ પરિસ્થિતિમાં ગુણોત્તર મધ્યક શોધી શકાતો નથી? જવાબ લખશો. જ્યારે કોઈ એક અવલોકનની કિંમત 0 કે ઋણ હોય ત્યારે ગુણોત્તર મધ્યક શોધી શકાતો નથી. પ્રશ્ન નંબર 13. ચતુર્થક વિચલનની વ્યાખ્યા. ચડતા ક્રમમાં ગોઠવેલી માહિતીમાંથી મેળવેલ તૃતીય વિચલન Q3 અને Q1 નો તફાવતને 2 વડે ભાગવાથી મળતી કિંમતને મિત્રો ચતુર્થક વિચલન કહે છે, જેને વિદ્યાર્થી મિત્રો તમે QD વડે પણ દર્શાવી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું પ્રશ્ન નંબર 14. એક આવૃત્તિ વિતરણમાં 3 ચતુર્થકો 42, 36 અને 40 છે, તો તે આવૃત્તિ વિતરણની વિષમતાનો પ્રકાર લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે આને લખી શકો છો Q3, આને લખીશું Q1 અને આને લખીશું M. બરાબર છે. એ આવૃત્તિના વિતરણની વિષમતાઓ આપણે લખીશું. તો શું લખવાનું રહેશે? પ્રથમ લખવાનું રહેશે Q3 બરાબર છે પ્લસ Q1 બરાબર Q3 પ્લસ Q1 બરાબર 42 વત્તા 36 બરાબર મિત્રો તમારે 78 લખવાના રહેશે. 2M માઇનસ 2 કૌંસમાં 40 બરાબર 80 બરાબર. તો અહીં આપણે લખીશું Q3 પ્લસ Q1 2M બરાબર. માટે આવૃત્તિ વિતરણ જે છે તે ઋણ વિષમ છે. કેવી છે? ઋણ વિષમ છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 15. પ્રચલિત સંકેત અનુસાર ક્રમચય અને સંચય વચ્ચેનો ગાણિતિક સંબંધ લખો. તો મિત્રો શું લખવાનું રહેશે? NCR બરાબર NCR ભાગ્યા R1 આ પ્રકારે લખવાનું રહેશે. પ્રશ્ન નંબર મિત્રો 16. નિર્દશ માહિતી પરથી સમિષ્ટ વિશે અનુમાન કરવાની પદ્ધતિને શું કહેવાય? તો તેને વિદ્યાર્થી મિત્રો નિદર્શન કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 17. વિધેય વ્યાખ્યાયિત થવા માટેની જરૂરી શરત જણાવો. તો જવાબ લખશો. વિધેયનો પ્રદેશ ગણ A અને ગણ B બંને ખાલી ગણના હોવા જોઈએ. મિત્રો ગુણોત્તર શ્રેણી AR નો વર્ગ AR3 એટલે કે 3 ઘાતનું nમું પદ શું થશે? તો મિત્રો nમું પદ શું થશે? AR એની ઉપર તમારે લખી દેવાનું છે શું? આ n AR એનો વર્ગ લખીશું ઉપર આપણે n. વિભાગ C ની અંદર મિત્રો આ પ્રકારના પ્રશ્નો આવશે, જે તમે અહીંથી જોઈ અને તેનો અભ્યાસ કરી શકો છો અને તૈયારી પણ કરી શકશો. આનું સોલ્યુશન પણ મિત્રો ટૂંક સમયમાં આપણી ચેનલની અંદર ઉપલબ્ધ કરાવવામાં આવશે. એટલે કે તમારી પરીક્ષા પહેલાં તમને એનું સોલ્યુશન પણ સંપૂર્ણ મિત્રો માહિતી સાથે મળી જશે. તો હવે જો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો બાકી હોય
તો ખાસ સબસ્ક્રાઇબ કરી દેવા તમને અમારી નમ્ર વિનંતી છે.